તો મિત્રો પોલો હેરિટેજ રિસોર્ટમાં અહીંયા સ્વિમિંગ પૂલનો પણ આનંદ માણી શકો છો. બહાર બાલ્કની પણ જોવા મળશે જ્યાં તમે બહારનો નજારો પણ એન્જોય કરી શકો છો. આ છે લંચ અને ડિનર કરવા માટેનો એરિયા. તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય વિડીયો. મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, સારામાં સારું રિસોર્ટ શોધી રહ્યા હોય તો હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું પોલો હેરિટેજ રિસોર્ટ, જે કુદરતી સૌંદર્યના વચ્ચે આવેલું છે, જ્યાં સ્વિમિંગ પૂલ, એડવેન્ચર, લંચ, ડિનર, તમામ પ્રકારની વસ્તુ તમને મળી જવાની છે, જે સાબરકાંઠાની અંદરમાં જ છે. ચાલો આ જગ્યાની વિઝિટ કરીએ. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ આપણા વિડીયોની સફરને. આ રિસોર્ટ પોલો ફોરેસ્ટની બિલકુલ નજીક આવેલો છે. સામે છે પોલો જવાનો મેઇન રોડની બિલકુલ નજીક આ રિસોર્ટ આવેલો છે. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે અને સામે સરસ મજાનું ગાર્ડન, અંદર એન્ટ્રી મેળવવાનું, અંદર એન્ટ્રી ગેટ છે. ચાલો તમામ મિત્રો વસ્તુ આપણે જોઈએ. સ્વિમિંગ પૂલ, એડવેન્ચર, તમામ વસ્તુ તમને બતાવવાનું છે અને બીજું કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ છે તે પણ આપણે જોઈ લઈએ અને જોઈ દો કેવું સરસ મજાનું છે. તમામ વસ્તુ આપણે જોઈ લઈએ. તો રિસોર્ટમાં આવશો તમને સરસ મજાનો રૂમ જોવા મળશે, જોઈ શકો છો. આ બેડ છે, સરસ મજાનો આ પ્રકારે બેડ જોવા મળે છે. બેડ છે અહીંયા તમને. આ છે આપણો કહી શકાય કે વોશરૂમ, અને ત્યારબાદ એસી જોવા મળશે, અંદર કાચ જોવા મળશે, બહાર બાલ્કની પણ જોવા મળશે જ્યાં તમે બહારનો નજારો પણ એન્જોય કરી શકો છો. જોઈ શકો અહીંયા સરસ મજાની ચેર છે અને અહીંયાથી બહારનો નજારો એન્જોય કરવા મળશે. સ્વિમિંગ પૂલ નીચે છે, જોઈ શકો છો, અને પર્વતો દેખાઈ રહ્યા છે સરસ મજાના. મિત્રો હવે આપણે ઇન્ડોર ગેમ છે તેની મુલાકાત લઈએ. ઇન્ડોર ગેમમાં જોઈ શકો છો અલગ અલગ ગેમો તમને જોવા મળશે, જેમાં કેરમ છે, લૂડો છે, ચેસ છે, તેવી અલગ અલગ ગેમનો પણ તમે એન્જોય કરી શકો છો. તે માટે સરસ મજાનું તમને અહીંયા ગેમ ઝોન પણ જોવા મળવાનું છે, જોઈ શકો છો. અહીંયા તમે લૂડો પણ રમી શકો. આ છે લંચ અને ડિનર કરવા માટેનો એરિયા. તમે જોઈ શકો સરસ મજાની ચેર છે અને સરસ મજાનું તમને અહીંયા ક્યાં લંચ ડિનર પણ મળી જશે, લંચ પણ મળી જશે. જો બ્રેકફાસ્ટથી લઈને તમામ વસ્તુ મળી જાય લંચમાં, જોઈ શકો છો. આપણા માટે તૈયાર છે. આ બધી વસ્તુ તમને ઇન્ક્લુડ મળી જવાની છે. લંચમાં પનીરની સબ્જી છે અને રોટી છે, પાપડ છે, દાળ છે, ભાત છે, છાશ છે. આ તમામ વસ્તુ તમને મળી જવાની છે. આમાં ઇન્ક્લુડ હશે. જે 2000 રૂપિયાની જો તમે એન્ટ્રી મારશો ને તરત આ બધી વસ્તુ તમને અંદર મળી રહેશે. આપણા માટે કે છે લંચ આવી ગયું છે. લંચમાં જોઈ શકો પનીરની સબ્જી છે, મિક્સ સબ્જી છે, રોટી છે, પાપડ છે, છાશ છે, દાળ ભાત છે. સરસ મજાનું મેનુ આપણને મળી ગયું છે અને આ પ્રકારે તમને મેનુ અહીંયા મળવાનું છે. અને અહીંયા જો બેઠક વ્યવસ્થા પણ જોરદાર તમને જોવા મળી રહી છે. આવી બેઠક વ્યવસ્થા આ રિસોર્ટમાં તમે જોઈ શકશો. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં હવે આપણે નાહવાની શરૂઆત કરવાના છે. મસ્ત મજાની એન્જોય કરીએ. જોઈ શકો તમે પણ આવો ને તો એ એન્જોય કરી શકો છો. સરસ મજાનું સ્વિમિંગ પૂલ છે, એકદમ નેચરલ પ્રકૃતિની વચ્ચે, કોઈ ગોગાટ નહીં, કલબલાટ નહીં, એકદમ મજા આવી જશે. તો મિત્રો, પોલો હેરિટેજ રિસોર્ટમાં અહીંયા સ્વિમિંગ પૂલનો પણ આનંદ માણી શકો છો. જોઈ શકો સરસ મજાનો સ્વિમિંગ પૂલ છે. ડૂબકી મારી શકો છો. હું મારી દઉં એકવાર. મિત્રો અહીંયા એડવેન્ચર કરી શકો તે માટે એડવેન્ચર માટે અલગ અલગ તમને એડવેન્ચરના સાધનો જોવા મળશે, જોઈ શકો છો. સરસ મજાનું એડવેન્ચર કરી શકે માટે, એન્જોય કરવા માટે સરસ મજાનું તમને કહી શકાય કે એડવેન્ચર માટે બધું અલગ અલગ વસ્તુ જોવા મળવાની છે. સાથે સાથે વોલીબોલ, ફૂટબોલના વગેરેના મેદાન પણ છે, જોઈ શકો છો. એડવેન્ચર માટે અલગ અલગ પ્રવૃત્તિ કરી શકો તે માટે તમને ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળશે. જે પોલો તરફ જવાનો રસ્તો, તમે ઈડરથી આવો વિજયનગર બાદ જઈ રહ્યા હોય તો આ પોલો તરફ જવાનો રસ્તો છે અને બિલકુલ હાઈવે નજીક પોલો હેરિટેજ રિસોર્ટ તમને જોવા મળવાનું છે, જ્યાં તમે સ્વિમિંગ પૂલ, એડવેન્ચર એક્ટિવિટી, જીપ લાઇન, ઇન્ડોર આઉટડોર ગેમ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા, તમામ વસ્તુ એન્જોય કરી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલો હેરિટેજ રિસોર્ટની મુલાકાત લીધી, જે પોલો ફોરેસ્ટની બિલકુલ નજીક છે, એક રોડની બિલકુલ નજીક છે. જો આવવા માગતા હોય તો અગર પોલો ફોરેસ્ટ આવ્યા હોય અને રોકાવા માટે અને એન્જોય કરવા માટે જો જગ્યા શોધી રહ્યા હોય તો પોલો હેરિટેજ રિસોર્ટની મુલાકાત લેજો. આપણે સંપૂર્ણ વસ્તુ તમને બતાવી છે. રૂમ્સ છે, પછી સ્વિમિંગ પૂલ છે, તમામ વસ્તુ આપણે જોઈ છે. આશા કરું તમને વિડીયો પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.